જ્યારે પણ પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે પાણીની જગ્યાએ આ જાદુઈ જે ચમત્કારિક પાણી છે તે પીવાનું શરૂ કરી દો. મીણબત્તીની જેમ તમારી ચરબી ઓગળવા લાગશે, સાથે જ ખરતા વાળ પણ અટકી જશે. વાળ એકદમ ઘટ અને નેચરલી કાળા થશે, શાઇન થશે, સાથે તમારો ચહેરો પણ ચમકી જશે. ડાયાબિટીસના પેશન્ટ માટે પણ બેસ્ટ રિઝલ્ટ મળશે, કારણ કે તે શુગરને કંટ્રોલમાં રાખશે અને 100 કરતાં વધારે બીમારીઓને દૂર રાખી તમને અમૃત સમાન આ પાણી ખૂબ જ હેલ્ધી રાખવામાં હેલ્પફુલ થશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે સૌથી હેલ્ધી સામગ્રી કહેવાય, જેને પૃથ્વી પરનું અમૃત ગણવામાં આવે છે, અને તે છે સફેદ પેઠા, જેને આપણે પમ્પકિન પણ કહીએ છીએ, જેને સફેદ કોળું પણ કહીએ છીએ. કારણ કે કોળું આમ તો 2-3 પ્રકારના આવે છે, પણ સ્પેશિયલી આ જે છે તેને સફેદ પેઠા તરીકે પણ ઓળખવામાં આવે છે, સફેદ કોળા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ મોટા નંગમાં છે તો હું થોડા નાના ટુકડા કરી લઉં છું. લગભગ અડધા કપ જેટલા ટુકડા યુઝમાં લેવાની છું, બાકીનું હું પેક કરી અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દઈશ. હવે આ જે કોળું છે અથવા આ જે સફેદ પેઠા છે તેની અંદર રહેલા બીજ જો પસંદ હોય તો તમે તેને ખાઈ શકો છો, અથવા આજે આપણે જે ડ્રિંક તૈયાર કરીએ છીએ તેમાં લઈ શકો છો. પણ જો પસંદ ના હોય તો તેને તમે સૂકવી અને તમે ડ્રાય ફ્રૂટ્સમાં તેનો યુઝ કરી શકો છો. જો આ બીજ છે તમે ફેંકી દેશો તો તમારું નુકસાન થશે, તો બિલકુલ આ બીજને ફેંકતા નહીં. હવે આપણે તેની છાલ કાઢી લેવાની છે અને પછી નાના નાના થોડા ટુકડા તૈયાર કરી લેવાના છે. ગાઈઝ, પેઠાના તો શું વખાણ કરવા. પેઠાનું નામ સાંભળતા જ આપણા મનમાં પેઠાની મીઠાઈ ધ્યાનમાં આવે છે, પણ ગાઈઝ, પેઠાની મીઠાઈની જગ્યાએ આ રીતે તમે ડ્રિંક તૈયાર કરી શકો છો, જેને ડિટોક્સ વોટર કહેવાય, જે પૂરા શરીરની ગંદકી બહાર કાઢવામાં ખૂબ જ મદદરૂપ થશે. જેવી રીતે આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે આપણે નાહતા હોઈએ છીએ, સ્નાન કરતા હોઈએ છીએ, તે જ રીતે આપણા શરીરની અંદરની ગંદકી કે કચરાને સાફ કરવું પણ ખૂબ જરૂરી છે, તો જ આપણે સ્વસ્થ રહી શકશું. તો આ જે સફેદ પેઠા છે તે અંદરના કચરાને દૂર કરવા માટે, વજનને કંટ્રોલમાં કરવા માટે, ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે, ખરતા વાળને અટકાવવા માટે અને સ્કિનને ગ્લો કરવા માટે આવી કેટલીય જુદી જુદી આપણી સમસ્યાઓનું સમાધાન આ સફેદ પેઠામાં મળી જશે. તો જેના મેં લગભગ અડધા કપ જેટલા ટુકડા આ રીતે કાચની જારમાં રાખેલા છે. હવે લેશું બીજી હેલ્ધી સામગ્રી, અને તે છે ફ્રેશ, કે જેને લીલી હળદર કહેવાય, તે જે લગભગ 5 થી 6 ઇંચ જેટલા ટુકડાની છાલ કાઢી અને પછી આ રીતે ટુકડા કરીને ઉમેરેલા છે. હળદર છે તે આપણા લોહીને પ્યુરિફાય કરે છે અને એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝના કારણે આપણે ઘણી બધી બીમારીઓ કે પછી સોજા કે પછી દુખાવામાં કે કફ ઉધરસમાં કે પછી આપણી સ્કિનને ગ્લો કરવામાં હેલ્પફુલ થાય છે. સાથે લઈશું આપણે 3 થી 4 ઇંચ જેટલો આદુનો ટુકડો, જે યુરિક એસિડને કંટ્રોલમાં રાખવા માટે પણ આ જે આદુ છે તે બેસ્ટ કામ કરે છે. હવે પછીની આપણી સામગ્રી રહેશે 6-7 થી 10 જેટલા ફુદીનાના પત્તા, જે નેચરલી પેટને ઠંડક આપવામાં કમાલનું કામ કરે છે. તમે ફુદીનો ના હોય તો ફ્રેશ તુલસીના પત્તાનો ઉપયોગ કરી શકો છો. હવે લેશું અમૃત સમાન આંબળા, જે લગભગ 2-3 નંગ જેટલા લેશું, આ રીતે કટ કરીને પછી આપણે તેને કાચની જારમાં ઉમેરી દેશું. આંબળાના તો શું વખાણ કરવા. વિટામિન સી થી ભરપૂર સોસ નેચરલી તમારા વાળને કાળા તો કરશે જ, ખરતા તો અટકાવશે, સ્કિનને ગ્લો કરશે અને અંદરના કચરાને સાફ કરશે, ડિટોક્સ કરશે. સાથે આપણે લેશું 1 નંગ જેટલા લીંબુ અને તેના આ રીતે તૈયાર કરેલી સ્લાઇસ. લીંબુની જગ્યાએ તમે સંતરાની કે મોસંબીની સ્લાઇસ પણ લઈ શકો છો, પણ હરેક ઘરમાં લીંબુ અવેલેબલ હોય છે તો મેં લીંબુ લીધું છે. અને લીંબુ તમે જાણો છો વિટામિન સીથી ભરપૂર, જે ચરબીને પણ ઓગાળે છે અને તમને અંદરથી ક્લીન કરી અને તમને એકદમ હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે સ્કિન અને વાળ માટે, તો એ બેસ્ટ કારગર છે. હવે પછી લેશું બીટ, જે હિમોગ્લોબિન વધારશે, રેડ સેલને તે ઇમ્પ્રૂવ કરશે અને આપને લાલ ચટક કરશે. તો એકાદ બીટની સ્લાઇસ અથવા અડધા બીટની સ્લાઇસ પસંદગી પ્રમાણે ઉમેરી શકો. હવે આપણે પૂરી આ જાર છે તેને પાણીથી ભરી દેવાની છે, આ રીતે ચલાવી દેવાનું છે અને પછી આ બધી જ સામગ્રીઓનો જે અર્ક કહેવાય તે પાણીમાં જાય તેના માટે આપણે તેને ઢાંકીને લગભગ 12 થી 14 કલાક માટે અથવા તો ઓવરનાઇટ એટલે કે આખી રાત્રિ તેને રાખી દેવાનું છે.
મતલબ આ પાણી તમારે દિવસે પીવાનું છે, રાત્રે નથી પીવાનું, કારણ કે આમાં ખટાશ હોય છે ને તો આપણે બીજી તકલીફ ના થાય. તો હું તમને સલાહ આપું છું કે આ બધી જ પ્રોસેસ તમે રાત્રે કરી અને પછી આખી રાત રાખી અને બીજે દિવસે તમે યુઝમાં લઈ શકો છો. તો લગભગ 12 કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણું આ જે વોટર ડ્રિંક છે, જે અમૃત સમાન પાણી છે, જે ડિટોક્સ વોટર કહી શકાય, તે પીવા માટે તૈયાર છે. તો 12-14 કલાક પછી આ પાણીને તમારે જ્યારે પીવું હોય ત્યારે આ રીતે તમે પી શકો છો અને આ ખાલી થયેલી બોટલમાં ફરીથી તમે સાદું પાણી ભરીને લગભગ આ રીતે તમે 2 દિવસ માટે પાણીનો યુઝ કરી શકો છો. 2 દિવસ પછી આ કાચની જારમાં ઉમેરેલી બધી જ સામગ્રી ખરાબ થઈ જશે, તો પછી તેને યુઝમાં ના લેવી. 48 કલાક સુધી તમે ઉપયોગમાં લઈ શકો છો. તો હું તો તમને સલાહ આપું છું કે શિયાળા દરમિયાન જો આ બધી વસ્તુઓનો ભરપૂર તમે આ રીતે પાણી પીવામાં પણ જો ઉપયોગમાં લેશો ને તો મને ખાતરી છે કે હેલ્ધી તો રહેશો જ, પણ તમારી દરેક સમસ્યાનું સમાધાન આ મેજિકલ ડ્રિંકમાં છે. તો કેવી લાગ્યું તમને મારું આજનું આ ડિટોક્સ કમ મેજિકલ ડ્રિંક રેસીપી? મને તમારા ફીડબેક કોમેન્ટમાં જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.